હાલો, આજે આપણે બનાવવાનો છે બાજરાનો રોટલો. તો તેના માટે આપણે તાવડી ગરમ કરવા મૂકી દેવાની છે. ત્યારબાદ આપણે અડધી ચમચી જેવું મીઠું અને થોડું એવું પાણી નાખી અને એમાં આપણે બાજરાનો લોટ લઈ લેવાનો. આપણે ચાળી લીધો છે પહેલેથી જ તે. તો આવી રીતે આપણે 2 થી 3 મુઠ્ઠી લઈ લેવાનું. આપણે 3 મુઠ્ઠી આવી ગયા. હવે થોડું થોડું પાણી નાખતું જવાનું અને લોટને સરસ મસળતું જવાનું આવી રીતે. ટીપીને તો બધાને જ આવડતો હોય. આપણે અમુક લોકોને જો ટીપીને ના આવડતો હોય તો આપણે આ પાટલી ઉપર થેપીને સરસ મજાનો બનાવવાનો છે રોટલો બાજરાનો. તોય પણ સરસ મજાનો ફૂલીને દડા જેવો થાય છે. આવી રીતે થોડું થોડું પાણી નાખતું જવાનું. સારો એવો મસ્ત આપણે ગૂંદવીએ ને તો એમ કે મીઠાશ સારી આવે બાજરાના રોટલાની. તો આવી રીતે જો આપણે હાથ વડે સરસ ગોળ ગોળ શેપ આપી દેવાનો. થોડુંક પાણી લગાડી દેવાનું સાઈડમાં. જો આવી રીતે થોડોક એવો ટીપવાનો, વધારે નહીં, થોડો એવો. તમે ના ટીપો પણ તો પણ ચાલે. આવી રીતે થોડોક ટીપવાનો. પછી હવે એને સાઈડમાં મૂકી દેવાનું. હવે આપણે પાટલી લઈ લેવાની. પાટલી ના હોય તમારી પાસે, જો કે બધાના ઘરમાં હોય જ તે, તો તમે થાળી ઉપર પણ ટીપી શકો. આવી રીતે થોડો એવો કોરો લોટ જો આવી રીતે ટીપી લેવાનો સરસ મજાનો. જેટલો તમારે પતલો કરવો હોય એટલો પતલો થાય, જેવડો મોટો કરવો હોય એવડો મોટો થાય. જેવડા તમારે તાવડી જેવડા બનાવવા હોય પણ એવા પણ સરસ બની જાય. જો આપણે પાટલી જેવડો રોટલો બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને તાવડી ગરમ થઈ ગઈ છે. હવે આપણે હાથમાં એને લઈ લઈશું. જો આવી રીતે લઈ લેવાનું, તરત જ આવી જાય. જો તાવડી ગરમ થઈ ગઈ, હવે આપણે એમાં નાખી દઈશું. અને આ જે લોટ ચોટો છે એને આપણે સરસ મજાના ખેરવી લેવાનો છે આપણે લોટ. જો આવી રીતે કોઈ પણ સારો રૂમાલ હોય તે લઈ લેવાનો. આવી રીતે ખેરવી લેવાનો એટલે પીળો પણ રોટલો ના થાય. હવે આપણે એને પલટાવી લઈશું. જો આવી રીતે બધી બાજુ તાવીથો ફેરવવાનો, પછી પલટાવવાનો. જો કેટલી સરસ ડિઝાઇન પડી છે. જો એક બાજુ આપણે ચડી ગયો, બીજી બાજુ રાખી મૂકવાનું. જો ફૂલી પણ સરસ મજાનો આપણો રોટલો ફૂલી પણ સરસ ગયો છે. જો તમે જોઈ શકો છો. તો આપણે બંને રોટલા તૈયાર છે.